કચ્છની અંદર થોડા સમય અગાઉ એક મુદ્દો સામે આવ્યો હતો કે કચ્છમાં શિક્ષકોની ઘટ છે, પરંતુ ક્યાંક આ મુદ્દો કચ્છ પૂરતો સીમિત નથી। હવે બનાસકાંઠામાં પણ ક્યાંક શિક્ષકોની ઘટ છે એવી વાતો સામે આવી રહી છે, અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં પણ આપણે જોતા આવ્યા છે કે ઘણી બધી વખત વિદ્યાર્થીઓને ભણવું છે પરંતુ શિક્ષકો નથી। હવે આ વાતને લઈને બનાસકાંઠા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત મેદાને આવ્યા છે। એમના દ્વારા ખાસ કરીને એક ચીમકી આપવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ ગુલાબસિંહ રાજપૂત શું કહ્યું છે તેના વિશેની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં શિક્ષકોને લઈને ઘણા બધા મુદ્દાઓ ચાલી રહ્યા છે। બાળકોને ભણવું છે પરંતુ શિક્ષકો નથી, ને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક શિક્ષકોની ઘટ પણ એટલી છે। જે જગ્યાએ પ્રાથમિક શાળામાં શિક્ષકો પૂરતા હોવા જોઈએ એ જગ્યાએ શિક્ષકો નથી। ઘણી જગ્યાએ આપણે જોતા આવ્યા છે કે પ્રિન્સિપલ હોય છે એ જ દરેક લોકોને ભણાવતા હોય છે, જેથી કરીને તેમનું પણ કામ ક્યાંક ને ક્યાંક વધી જતું હોય છે। પરંતુ હવે આ વાતને લઈને બનાસકાંઠાના ગુલાબસિંહ રાજપૂત પણ મેદાને આવ્યા છે। ગુલાબસિંહ રાજપૂતે સૌથી પહેલા તો શિક્ષણ મંત્રીને લઈને શું કહ્યું છે સાંભળીએ। સરકારના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કહેવા માંગુ છું કે આપના દ્વારા માધ્યમિક શાળાઓમાં 9 થી 12 ની અંદર 10,700 શિક્ષકોની ભરતી બહાર પાડવામાં આવી છે। છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા 2 જ વખત ટાટની એક્ઝામ લેવામાં આવી છે, અને જેના કારણે હજારો લાખો બીએડ થયેલા વિદ્યાર્થીઓ આજે ઘરે બેઠા છે, કેમ કે ક્વોલિફાઈડ નથી થઈ શક્યા, તેના લીધે ભરતી નથી થઈ શકતી। આજે જે તમે 10,700 ની ભરતી પાડી હતી એની અંદર પણ 3500 કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી છે। આજે અમારા વિસ્તારની અલગ અલગ શાળાઓની મુલાકાત જ્યાં લીધી, અમારે ત્યાં નારોદરની અંદર 9 થી 12 ની અંદર માત્ર ચાર ધોરણની અંદર એક જ શિક્ષક છે। એવી રીતે ચોથી નેસડાની શાળાની અંદર પણ આજે શિક્ષકોની ઘટ છે। કેટલીય શાળાઓને આજે પણ શિક્ષકોની ભરતી થતી નથી। તો શિક્ષક નથી તો બાળકોને શિક્ષણ નથી મળવાનું, બાળકોનું શિક્ષણ નહીં મળે તો આવનારા સમયમાં દેશના ભવિષ્ય સામે ચેડા થઈ રહ્યા છે। તાત્કાલિક ધોરણે બીજો રાઉન્ડ પાડી અને આજે 9 થી 12માં જેટલી પણ શાળાઓમાં જે 10,700 ની ભરતીમાં બાકી રહી ગયા છે એમની ભરતી પૂરો કરી અને તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે, અને દેશના ભવિષ્ય સાથે ચેડા ના કરે ગુજરાત સરકાર। અને જો ભરતી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓના રોષનો ભોગ બનવું પડશે। જવાબદારી સરકારની રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને? અને ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે વિપક્ષ દ્વારા આટલી બધી રજૂઆતો કરવામાં આવી છે, આટલા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, એ બાદ પણ તંત્ર જાગતું નથી। હવે તંત્ર દ્વારા કોઈ આ વિષયને લઈને કામગીરી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।